થોડોક સપોર્ટ અમને કરી નાખો અને લાઈક શેર સબસ્ક્રાઇબ બધી કરી દો તો અમારા વ્યૂ વધે. હા તો અમારા વ્યૂ આ વધે. તમને આગળ મજા આવતી જાય ને મોટા બ્લોગ આવતા જાય ને વિડિયો ચેલેન્જ બધી આવતા જાય. ધારા સિંહ ને પૈસા મૂકેશ કા જો કા એટલા પૈસા ભેગા કર્યા ધારાએ નહીં. તો અમને ખુશી આવે, આનંદ આવી જાય કે વાહ નહીં મારી દીકરી તો અમને એમ લાગે કે અમારે ધારાબેન ભણવા જાય છે. તૈયાર થાય કા સ્કૂલ જવા માટે સ્કૂલ જવા માટે તૈયાર થાય. કપડા દેખાય પેલા જો હજી છે ને અમે રસોઈનું કઈ નક્કી નથી કર્યું. હવે હે ને હું બનાવવાનું શું ખાવું, ધારાને જે ખાવું હોય ને એ બનાવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને. ગુડ મોર્નિંગ. અને જો આજ છે ને સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને. અને જો મસ્ત મજાનો નાસ્તો આપણે કરી લીધો છે. અને જો ભાઈ છે ને જો અમારે ધારાબેન છે ને હજી ઉઠતા હશે, બરાબર ઉઠ્યા નથી કા. અમારે જો હીર છે ને ઉઠી ગઈ કા. ગુડ મોર્નિંગ બધાને. તમારે નાસ્તો કરીને ઊભી થઈ ગઈ. હવે ટીવી જોઉં. જો હવે ને અમારે હીરબેન નાસ્તો કરી લીધો. હવે ટીવી જોવે ને પછી ઘડી ઘડી લેસન કરી નાખીએ કા. લેસન તો થઈ ગયું કાલ પ્રમદી થઈ ગયું. હા કાલ રવિવાર હતો કા. અને જો ભાઈ આજ છે ને 11 વાગ્યાની સ્કૂલ છે એટલે લેસન તો શનિવાર ને રવિવાર 2 દી રજા હતી. કેમ કે શનિવાર બપોર ઉઠી કા ને રવિવારે આખો દી. મેં 3 થી 6 વાગ્યા સુધીમાં લખી નાખ્યું. અને જો ભાઈ ધારાબેન ઉઠે ને પછી આપણે એને પૂછવાનું છે કા નિહાળીને જવાનું છે કે નહીં આજ કા. કેમ કે ધારાને 3-4 દીની રજા થઈ ગઈ કા એટલે. તો આપણે લાગી જાય ટાઈમે અને તમે બ્લોગમાં બનાવી છું. તો ફેમિલી અત્યારે 9:30 વાગી ગયા છે ને જો અમારે છે ને ધારાબેન અત્યારે ઉઠી ગયા છે ને જો એ છે ને નાસ્તો કરવા બેસી ગયા છે કા. જો હીરે પાસી નાસ્તો કરવા બેઠી. પાસી તો નાસ્તો કર્યો જ નતો. જો ભાઈ હીરે પણ નાસ્તો નતો કર્યો એટલે આગળ નાસ્તો કરવા બેઠી. હા ધારા શું છે ધારાબેનને ભણવા જવાનું છે કે શું કરવાનું હે? હજી ડિસાઈડ નથી થયું હે ધારા? હે હીર ધારાને ભણવા જવાનું છે કે શું કરવાનું છે? ડિસાઈડ થયું કંઈ કાલે હે? હજી આજે રજા રાખવાની છે તો મામાની ઘેર જવાનું કહીએ પકા કોઈ મેળ આવતો નથી. હવે બુધવારનું રાખ્યું એમ કહે છે આ લોકો. હા ધારા કેદી જવાનું છે? તો ધારાને એક જ દી ભણવા જવાનું થાય મંગળવારે કા. તો પછી આજ જઈ આવે ભણવાનું તો હે. જો અમારે ધારાબેને મસ્ત મસ્ત નાસ્તો કરી લીધો ને જો અત્યારે છે ને હવે કાર્ટૂન જોઈશ ક્યાં ધારા હે. પછી જો ધારા છે ને ઘડીક રહીને ભણીએ પણ કા લખી નાખે ને પછી લેસન ને બધી કરે ને તો લેસન કરીએ ને. હીર તારે કેટલા ભણવા જવાનું? 11 વાગે. હીરબેન જો છે ને અત્યારે સ્પેલિંગ પાકા કરે છે ક્યાં ભણવા જવાનું છે ને 11 વાગે એટલે ક્યાં સ્પેલિંગ પાકા કરી? આ પેલા પાઠના એટલા કરવાના છે ને મારે એટલા થઈ ગયા. એક પાનું, બીજું પાનું થઈ ગયું ને ત્રીજું પાનું થઈ ગયા અહીંયા ઓરેન્જની. હવે મારે એટલા ને એટલા જ બાકી છે. એ બધાય પાકા થઈ જાય એમ ને. હા પછી બોલાવીએ અહીંયા સ્પેલિંગ. આખી ચોપડી ના બોલાવી સ્પેલિંગ જો ભાઈ અમારે તો પછી અંગ્રેજી આવડી જાય. જો અમારે હીરને છે ને બધી સ્પેલિંગ આવડી ગયા અત્યારે કા. શાબાશ બેટા. બધી પાકા કરી લીધા. ધારાબેન અહીં બેસી ગયા છે હવે કા ધારાબેન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું છે આ ઉપર નવા બ્લોગમાં સ્વાગત છે. જો અમારે પ્રમદી છે ને મામાની ઘેર જવાનું છે કા. તું વાળને ઓલાવી લઈને જો અમારા ધારાબેન છે આગળ ઉઠ્યા તે નાસ્તો જ કર્યો કા. વાળ ઓલાવીને ફ્રેશ થઈ જા. હા નખ નખ શેક કરી નિહાળે કા. આમાં ક્યાં છે? દર સોમવારે શેક કરે ને નખ. આમાં નફી આવતું નથી. શું થયું ધારા? ધારાને ભણવાનું કઈ કીધું કે નથી જવું હે? હું છે કે કોલગેટનું હાથમાં સોટી જ જાય શું હતું? છે આપી તો ફેમિલી આપણે છે ને ટીવી બદલાવ્યું નથી કેમ કે જો ભાઈ ત્યાં છે ને હવે પતરાની નજીક થાય એટલે પાછી બધાને ઘરનાને બીક લાગે કે પાછું ટીવી બગડી ગયું હોય તો એટલે ટીવી છે ને આપણે અહીંયા જ રાખીએ. થોડુંક છે ને આપણે આમ ખેવી નાખીએ એટલે ટીવી તો આપણું અહીંયા જ રહેવાનું છે. ને જો અમારા ધારા છે ને અત્યારે તૈયાર થાય છે કે શું કરે હે? હે
જો અહીં છે ને ખુરશી લઈ લીધી ત્યાં અરીસાની બાજુમાં, અને જો અત્યારે છે ને એ તૈયાર થાય છે. કા સ્કૂલ જવા માટે. સ્કૂલ જવા માટે તૈયાર થાય? કપડા દેખાય પેલા. જો સ્કૂલના કપડાં પહેર્યા, સાદા કપડાં પહેર્યા, સ્કૂલના પહેર્યા, અહીંયા સાદા પહેર્યા. કા તારા છે ને પૈસા મૂકેશ. કા જો કા એટલા પૈસા ભેગા કર્યા તારાએ નહીં? પર્સમાં મૂકી દે. હા, કોઈ લઈ જાય નહીં. હા હા તારા કોઈ લઈ જાય નહીં. કા એ શું થયું? પડી. હે તારા તો દફતર લેવાની થઈ કે નહીં યાર જવા? તો ભાઈ તારા એમ કહેશ કે હું મારી રીતે કે કાલ જાય એમ. કા એમ કહી દે ને તો અમને ખુશી આવે, આનંદ આવી જાય કે વાહ નહીં મારી દીકરી ભણે. તો અમને એમ લાગે કે અમારે ધારાબેન ભણવા જાય છે હવે. કા કે અમારી હીરબેન તો જો કમ્પ્લીટ છે ને તૈયાર થઈ જાય છે. ઉપાધિ નથી તો એ તો ટાઈમ થાય ને એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જ જાય. 10:30 વાગે એટલે ટેન્શન કમ્પ્લીટ રહે થાય. ભણવાનું અમારે. હા, અમારે ધારાબેનનું ટેન્શન છે. ધારાને ભણતા બહુ આમ હોશિયાર છે ભણવામાં. આમ હોશિયાર છે. અમારે ધારાબેન છે ને આમ હોશિયાર ભણવામાં. પહેલો નંબર આવે. જો હમણાં પરીક્ષા હતી ને એમાં એનો પહેલો નંબર આવ્યો છે. કાં ધારા પહેલો નંબર આવ્યો છે ને તારો? એમ તો ટીચરે એના છે ને અક્ષરના પણ વખાણ કર્યા ભાઈ. ધારાના પહેલા નંબરના અક્ષર થાય. તારા નિહાળમાં. હો તો આ વખતે હું મિટિંગમાં ગયો હતો ને વિજયા, તો અહીંયા છે ને હીરના પણ વખાણ બહુ થયા. હા કે હીર બહુ હોશિયાર છે તમારી એમ. અક્ષરના વખાણ કરે. કાંઈ હા. હીર ભણવામાં બહુ હોશિયાર છે. બોટલ લઈ લે. યો માખી એટલે ભેરી મમ્મી. ખાઈને આ મૂકી દેજે તો પીવા તરસ લાગે કેમ કે હમણાં ગરમી છે ને હમણાં. તો ફેમિલી જો આપણે છે ને 40 વિડીયો કન્ટિન્યુ અપલોડ કરી નાખ્યા છે આપણે આ ચેનલ ઉપર. તો જો ભાઈ છે ને 40 વિડીયો નાખ્યા ને તો હજી આપણે સબસ્ક્રાઈબર છે ને 130 થયા છે. તો પ્લીઝ જો છે ને તમે બધા થોડો સપોર્ટ કરી નાખો. હાલો હવે જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કાં ધારા? જો અમારે ધારાબેન છે ને અહીં રમેશ. કાં ધારા? હવે થોડોક સપોર્ટ અમને કરી નાખો અને લાઈક શેર સબસ્ક્રાઇબ બધી કરી દો તે અમારું વ્યૂ વધે. હા, તો અમારા વ્યૂ આ વધે. તમને આગળ મજા આવતી જાય ને મોટા બ્લોગ આવતા જાય ને વિડિયો ચેલેન્જ બધી આવતા જાય. હા, વિડીયો જો અમે છે ને ચેલેન્જ વિડીયો બધા ફેમિલી બ્લોગ તમને મસ્ત મસ્ત બ્લોગ જોવા મળતા રહે. તો બસ થોડોક સપોર્ટ કરી નાખો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કેમ કે જો ભાઈ આજ છે ને અમે 40 વિડીયો કન્ટિન્યુ છે ને અપલોડ કરી નાખ્યા છે. અને જો 40 વિડીયો અને થોડાક છે ને હા 10-12 શોર્ટ્સ વિડીયો પણ છે. એટલે કુલ લઈને તો કન્ટિન્યુ અમે 50 વિડીયો અપલોડ કરી નાખ્યા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે જો અમને પછી ને થોડુંક મોટિવેશન મળે અને અમને વ્લોગ બનાવવાની મજા આવે. અત્યારે છે ને એવું લાગે થોડું અમે ડીમોટિવેટ કેમ થયો એવું લાગે કેમ કે જો 40 વિડીયો છે ને અમે અપલોડ કરી નાખ્યા પછી ને જોઈએ એવો જે રિસ્પોન્સ મળતો ને તો પ્લીઝ બધા હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. આપણે જો કન્ટિન્યુ વિડીયો બનાવવાના ચાલુ જ રાખવાના છે. ફેમિલી બ્લોગ, ચેલેન્જિંગ બ્લોગ બધા આપણા ચેનલ ઉપર આવી ગયા તો પ્લીઝ નાનો એવો સપોર્ટ કરી નાખો અને જો આપણી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ભાઈ છે ને હવે અત્યારે હે ને આપણે છે ને કિચનમાં જઈને જોઈએ કે હું રસોઈની તૈયારી થાય છે. કેમ કે જો 11 વાગ્યા ને એટલે જો અમારે ધારાબેન તો કિચનમાં વાસ લઉં તો ઘરે. એમાં કંઈ ન હોય એવી તો આવે છે. સફરજન સારું છે. જો અમારા ધારાબેન છે ને સફરજન ખાય છે. કા હે ને શું બનાવવાનું છે ધારા? આ જમવામાં શું બનાવવાનું છે? તે નક્કી નથી કર્યું દાદા. જો ભાઈ હજી 11 વાગી ગયા છે પણ હજી છે ને અમે રસોઈનું કાંઈ નક્કી નથી કર્યું. હવે હે ને હું બનાવવાનું છે ને એ હવે નક્કી કરવાનું છે અમારે. શું બનાવવું આપણે? હું ખાવું ધારા? હું ખાવું? ધારાને જે ખાવું હોય ને એ બનાવીએ. મગ. તો ભાઈ ધારા મગનું કેસ મગનું શાક અને રોટલી મગ ભાત. કા જો ભાઈ મગનું શાક રોટલી ને ભાત. કા જો અમારે છે ને ધારાબેનની ફરમાઈશ એમ છે કે મગ ભાત ખાવા. કા તો શું બનાવવાનું છે એ જે આપણે હવે તો જો ભાઈ અમારી ધારાબેનની ફરમાઈશ છે ને કે આજ મારે મગ ભાત ખાવા. બરાબર? હીરને પણ બહુ ભાવે. કા મગ ભાત તો શું બનાવવાનું છે હવે આપણે? તો ભાઈ જો ફાઇનલ થઈ ગયું છે બપોરની રસોઈ. મગ ભાત બનાવવાના છે. તો તમે અત્યારે વાગી ગયા છે 12:30 અને જો આપણે છે ને જમવા માટે આવી ગયા ને જો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. તો હાલો જમી લઈએ અને પછી પાછા વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને મસ્ત મજાનું મગનું શાક, ગુંદાના આથણા અને રોટલી છે અને મસ્ત મજાનો ભાત. તો હાલો તમે બધા પણ જમવા.
તો ફેમિલી અત્યારે મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને જો છે ને 1:30 વાગી ગયો એટલે છે ને અમારે હીર પણ સ્કૂલેથી આવી ગઈ છે, રિસેસ પડી ગઈ છે. તો અમારે છે ને હીરબેન તો સ્કૂલેથી આવી ગયા છે, રિસેસ પડી ગઈ. હા તો જો રિસેસ પડી ગઈ ને ત્યાં આવી ગયા. અમારે ધારાબેન તો જો આરામમાં છે અત્યારે. હા, તો આજના મૂળમાં તો બસ જો એટલું જ. હવે તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, નાનો સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા.